ભાવનગરની જૂની રાજધાની એટલે કે સિહોર, અને સિહોરમાં આ બ્રહ્મકુંડ આવેલો છે કે જે 14મી સદીમાં બંધાયેલો છે. સતી રાણક દેવીના શ્રાપને કારણે સિદ્ધરાજ જયસિંહને ચામડીનો રોગ થાય છે, અને જ્યારે સિદ્ધરાજ જયસિંહ અહીંથી નીકળે છે અને આ બ્રહ્મકુંડમાં સ્નાન કરે છે ત્યારે તેનો કોઢ દૂર થાય છે. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહ આ બ્રહ્મકુંડનું સમારકામ કરાવે છે, અને આજે પણ એવી માન્યતા છે કે આ બ્રહ્મકુંડમાં સ્નાન કરવાથી લોકોના ચામડીના રોગો દૂર થાય છે. ભાદરવી અમાસના દિવસે અહીં ભાતીગળ મેળો પણ ભરાય છે, તેમજ અમાસના રોજ અહીં દીપમાળા પણ કરવામાં આવે છે. ઘણું બાંધકામ ભાવનગરના દરબાર દ્વારા પણ અહીં કરવામાં આવ્યું છે. સિહોરની અંદર જે 9 નાથ આવેલા છે તે પૈકીના કામનાથ મહાદેવ પણ અહીં બિરાજમાન છે. ભાવનગરની જૂની